યત્સંકલ્પાતપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીતં ગુણાતીતં નમામ્યહં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવની જય. ગઈકાલથી શરૂ કરેલી આ યજ્ઞ પુરુષ ચરિતમ પારાયણ આજે બીજા દિવસે ગઈકાલે જેમ આપણે એક વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ આ લોકની અંદર આપણા જેવા અનંતને અક્ષરધામમાં લઈ જવા માટે જ પધાર્યા હતા. જ્યારે આપણા હૃદયની અંદર આવો એક ભાવ ઉત્પન્ન થાય કે ખરેખર અવસર પ્રાપ્ત થયેલો છે અને એ અવસરની અંદર આપણે લાભ લેવાનો છે, તો અક્ષરધામની અંદર આપણે બધાને જવાનું સુનિશ્ચિત છે. આપણું ધ્યેય પણ અક્ષરધામની પ્રાપ્તિ કરવી એ રહેલું છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની એક વાતમાં એવી વાત કરી કે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો કે કરવો. બીજી વાતમાં ગુણાતીતાનંદ સ્વામી એ પણ કહે છે કે બે વાત સિદ્ધ કરવા માટે આપણો જન્મ થયો છે: અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમ નારાયણની અંદર જોડાવું. મનુષ્ય જીવનનું આ પરમ અને ચરમ લક્ષ્ય કે ધ્યેય રહેલું છે. એટલા માટે ઉપનિષદો આ વાતને દ્રઢાવે છે. ઉપનિષદની અંદર બતાવવામાં આવ્યું કે પ્રણવો દનુઃશરો યાત્મા બ્રહ્મતલ્લક્ષ્યમુચ્યતે અપ્રમત્તેન વેદ્ધવ્યમ શર્વતન્મયો ભવે. એટલે કે બ્રહ્મ તદલક્ષ્યમ ઉચ્યતે. આપણે જીવીએ છીએ પણ જયારે મૃત્યુ પામીએ ત્યારે લક્ષ્ય કે કયું હોવું જોઈએ તો કે બ્રહ્મ અર્થાત અક્ષરધામની પ્રાપ્તિ કરવી. તે આ મુંડક ઉપનિષદનો સાર આટલો જ રહેલો છે. પ્રથમના 21મા વચનામૃતમાં પણ મહારાજ આ વાતને દ્રઢાવતા કહે છે, આપણે અક્ષરરૂપ જે મુક્ત એની પંક્તિમાં ભળવાનું છે. કરોડ કામ બગાડી અને મોક્ષ સુધારવાનો છે. આ પણ ગુણાતીતાનંદ સ્વામીએ આપણને કહેલું છે. ટૂંકમાં આવી ઘણી ઘણી વાતો મોક્ષની, ધ્યેયની કે અક્ષરધામમાં જવાની આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી સાંભળવાનું છે. સાંભળતા આવ્યા છીએ, સાંભળીએ છીએ ને સાંભળીશું. પણ આપણે ક્યાં પહોંચ્યા એ ગઈકાલે આપણે વાત કરેલી હતી કે પોતપોતાએ પોતાનો વિચાર કરવો
કે હું ક્યાં પહોંચેલો છું. ગુલજારીલાલ નંદા શાસ્ત્રીજી મહારાજની પાસે આવી અને કહે છે કે સ્વામી, 1938ની સાલ કે મને આજ્ઞા અને ઉપાસના બે દ્રઢ છે, તો હવે મારે શું બાકી છે? શાસ્ત્રીજી મહારાજ ગુલજારીલાલ નંદાને કહે છે કે 1,00,000 મણ રૂ લીધું હોય એમાં પહેલી પૂણી હજુ તમે કાંતો છો અને પૂછો છો કે શું બાકી છે? બધું બાકી જ છે. એના મનમાં એમ કે આજ્ઞાના ઉપાસના મારી દ્રઢ થઈ ગઈ એટલે હું થોડું સમજી ગયો એટલે મારું આત્યંતિક કલ્યાણ થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજ કે બધું જ બાકી છે. અને એમ કરીને શાસ્ત્રીજી મહારાજે બહુ સુંદર વાત કરી એક જ વાક્યમાં કે જે મૂર્તિ તમને પ્રાપ્ત થઈ છે એને આત્મામાં જ્યાં સુધી રમતી ન કરો ત્યાં સુધી લક્ષ્ય સિદ્ધ થયું ગણાય નહીં. એટલે આપણને જે મૂર્તિ મળેલી છે એના આત્મામાં રમતી કરવી કે આત્માની અંદર એ મૂર્તિ આપણને દેખાય, જેને સાક્ષાત્કારની ભૂમિકા કહેવામાં આવે છે. જો શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્ર દ્વારા બધું જ સમજાઈ જશે, આજ્ઞા સમજાઈ જશે, ઉપાસના સમજાઈ જશે અને બીએપીએસ સંસ્થા વર્લ્ડ બેસ્ટ કઈ રીતે છે એ સમજાઈ જશે. અત્યાર સુધી આપણે જોર જોરથી નારા કે બોલતા હતા સૂત્ર કે બીએપીએસ વર્લ્ડ બેસ્ટ, વર્લ્ડ બેસ્ટ. પણ શું વર્લ્ડ બેસ્ટ? તો વર્લ્ડ બેસ્ટ એટલે શું? શાસ્ત્રીજી મહારાજના જીવનમાંથી આપણને ખબર પડશે કે આને કહેવાય વર્લ્ડ બેસ્ટ. આજે આપણે આગળ હમણાં વાત કરીશું. ટૂંકમાં સાક્ષાત્કાર કરવો, અંદર મૂર્તિ રમતી કરવી, દેખાય, એ આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય રહેલું છે. મધ્યનું 8મું વચનામૃત. પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, એના વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થાય ત્યારે જ્ઞાન યજ્ઞનો અવધિ આવી ગયો. હવે કશું સમજવાનું બાકી રહ્યું નથી. તો શાસ્ત્રીજી મહારાજના સંગે કરીને અક્ષરધામમાં જવાશે. શાસ્ત્રીજી મહારાજના સંગે કરીને એકાંતિક ધર્મ સિદ્ધ થશે. શાસ્ત્રીજી મહારાજના સંગે જન્મ અને મરણનું દુઃખે ટળશે. શાસ્ત્રીજી મહારાજના સંગે બ્રહ્મરૂપે થવાશે. શાસ્ત્રીજી મહારાજના સંગે જીવન મુક્ત અવસ્થા પ્રાપ્ત થશે. જીવતા હશું છતાં એવો અનુભવ આપણને થશે કે આપણે મુક્ત બની ગયા છે. શાસ્ત્રીજી મહારાજના સંગે હરખ અને શોક, આ સંસારના ભાવ છે એ ટળી જશે. કાળ, કર્મ અને માયા, એનાથી પણ આપણે પર થઈ જશું. અને સર્વે અર્થ, અંત્યનું બીજું વચનામૃત, એ આપણને સિદ્ધ થશે. અને વિદાય લેશો ત્યારે સાક્ષાત્કારની ભૂમિકા ઉપરથી આપણે વિદાય લેશું. જો શાસ્ત્રીજી મહારાજના જીવનના પ્રસંગોને આપણે બરાબર માણ્યા હશે, સાંભળ્યા હશે તો. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી એના કાવ્યની અંદર એક વાત કરે છે કે એથી અર્થ સરે સર્વે આપણો, જાય જન્મ મરણનું દુઃખ ઓળખવું અંતરે. જ્યાં સુધી અંતરથી ઓળખાણ ન થાય ત્યાં સુધી જન્મ મરણનું દુઃખ ન ટળે. આગળ કહે છે કે હરક શોક સમે આ સંસારના, થાય અંતરે શાંતિ ને સુખ. ઓળખવું અંતરે. હરખ અને શોક ટળી જાય અને અંતરમાં પરમ શાંતિનો અનુભવ થાય. શીરો ખાઈને આવ્યા, થોડો આનંદ તો થયો ને, શીરો ખાધો, થોડા આનંદ થયો. અને દરરોજ આપણને અનલિમિટેડ શીરો મળે તો થોર આનંદ. અને શીરામાં પણ અમુક થોડોક સમય જાય એટલે થોડો કંટાળો આવે, પછી થોડો વળી કંઈક બીજો આઈસ્ક્રીમનો પ્રોગ્રામ આવે, ઉનાળો આવે એટલે. તો દરરોજ નવો નવો આપણને આનંદ મળે છે. પણ એક આનંદ એવો છે દરરોજ મળ્યા જ રાખે. એ આનંદને માણ્યા જ રાખીએ, માણ્યા. જ્યાં બેઠા હોઈએ ત્યાં ઉછળા રાખીએ, જ્યાં બેઠા હોઈએ ત્યાં મજા જ આવ્યા રાખે. આજુબાજુ કશું હોય કે ન હોય એમાં કોઈ ફરક ન પડે. એ વાત નિષ્કુળાનંદ સ્વામી કરી. અને માણસ માત્ર ભયમાં જીવતો હોય છે. દુનિયામાં કોઈ માણસ એવો પેદા નથી થયો જેને ભય ન હોય. દરેકને ભય હોય જ. આ ભયના પ્રકાર ખાલી જુદા હોય છે. કોકને પૈસા કમાવાનો ભય, કોકને નોકરી જતી ન રહે એનો ભય છે, કોકને દીકરો સરખો
અરે એનો ભય, જાત જાતના ભય રહેલા છે. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે જો સંતો ઓળખાય તો આપણે નિર્ભય બની જઈએ. એમ કરીને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કરે નિર્ભય ભાંગી ભવ ભયને, તેના પાછો પરાભવ ન થાય ઓળખવું અંતરે. જો ઓળખાય તો ખરેખર આપણે નિર્ભય બની જઈએ. એટલે શાસ્ત્રીજી મહારાજને આપણે ઓળખવાના છે. છેલ્લા 100 વર્ષથી શાસ્ત્રીજી મહારાજની ગાથાઓ આપણે ગાતા આવ્યા છીએ અને ગાશું. પણ એ પુરુષ કયા કાળની અંદર આવ્યા, શા માટે આવ્યા, એનું અવતરણ આ પૃથ્વી પર શા માટે થયું, એ જો જ્યાં સુધી આપણે ઓળખીએ નહીં ત્યાં સુધી સાચા અર્થની અંદર BAPS સંસ્થાને પણ આપણે ઓળખી ન શકીએ. અને ત્યાં સુધી અક્ષરધામની અંદર પણ આપણે જઈ ન શકીએ. કારણ કે જ્યાંથી એ લેવા આવ્યા છે એને તો જાણવા પડે ને. એ સંપ્રદાયનું મૂળ રહેલું છે. જ્યાં સુધી મૂળમાં તમે ન જાઓ ત્યાં સુધી ક્યારે આપણે એને પામી શકતા નથી. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં 54મું એક પદ લખ્યું. એમાંની એક પંક્તિ નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ લખે છે કે એવાને સંગેથી અક્ષરધામે જવાય છે જો જરૂર રે, બીજાને સંગે તો સુખ ન પામે, દુઃખ રહે ભરપૂર રે. આવાના સંગે આપણે અક્ષરધામને પામી શકીએ, પ્રાપ્ત કરી શકીએ. અક્ષરધામને ત્યારે જ પામી શકીએ કે જ્યાંથી એ આવ્યા હોય. જો અક્ષરધામથી એ પુરુષ ના આવ્યા હોય તો આપણે અક્ષરધામમાં પહોંચી ન શકીએ, એ નક્કી છે. કોઈ સ્ટેશન ઉપર ઉતરે, સુરતના રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને, અને તમારું ઘર એને જોયું ન હોય તો એ ક્યાં પહોંચે? આખા સુરતમાં કેટલી જગ્યાએ રખડે, થાકી જાય. પણ જેવો ઉતરે અને એ જ વખતે તમે મળી જાવ તો હવે ઘર શોધવાનું રહે, કોઈ એડ્રેસ શોધવાનું, શેરી કશું શોધવાનું ન રહે. કારણ કે જ્યાં એને જવાનું છે ત્યાંથી તમે એને રેલવે સ્ટેશને લેવા આવ્યા છો. તો આપણે બધાએ જવાનું છે અક્ષરધામમાં. તો અક્ષરધામમાંથી કોઈ પુરુષ લેવા માટે આવે આપણને, પછી અક્ષરધામ શોધવાનું કોઈ દિવસ રહે નહીં. તો શાસ્ત્રીજી મહારાજ અનેકને અક્ષરધામમાં લઈ ગયા છે. કારણ એ પોતે અક્ષરધામમાંથી આવ્યા હતા. કેટલાને લઈ ગયા છે? ખાલી થોડુંક આચમન. સંવત 1997ની સાલ શાસ્ત્રીજી મહારાજ નડિયાદની અંદર વિરાજમાન હતા અને નડિયાદની અંદર સત્સંગી જીવન ગ્રંથની પારાયણ થઈ. પારાયણની જયારે પૂર્ણાહુતિ થઈ એ વખતે મણિભાઈ ઠાકર જેના તરફથી આ પારાયણ કરાવવામાં આવી હતી, બહુ રાજી થઈ ગયા. એ સ્વામી બહુ દબદબા પૂર્વક આ પારાયણ થઈ, મને ખૂબ આનંદ થયો અને સારો લાભ મળ્યો, માટે આપ મારા ઘરે પધરામણી કરવા માટે પધારો. શાસ્ત્રીજી મહારાજ એના ઘરે પધરામણી કરવા માટે ગયા. પધરામણી જયારે કરે છે અને ત્યાંથી બહાર નીકળતા હતા શાસ્ત્રીજી મહારાજ, એ વખતે મણિભાઈ કહ્યું કે સ્વામી ધામમાં લઈ જજો, પારાયણનો લાભ તો આપ્યો તમે પણ ધામમાં લઈ જજો. તો શાસ્ત્રીજી મહારાજ નજીક બોલાવ્યા અને કહ્યું અંત સમયે હું તમને ધામમાં તેડવા આવીશ. આ કોલ આપ્યો મણિભાઈ ઠાકરને. અને ખરેખર જયારે મણિભાઈ ઠાકરનો અંતકાળ આવ્યો ત્યારે ખુદ શાસ્ત્રીજી મહારાજ એને તેડવા માટે જાય છે. ગેરંટી આપે. ગેરંટી કોણ આપે? જ્યાંથી આવ્યા હોય એ જ આપે ને. જો અક્ષરધામથી જો ના આવ્યા હોય તો કોઈ દિવસ ગેરંટી ક્યારેય આપી શકે નહીં. સંવત 2003ની સાલ વૈશાખ સુદ 10નો દિવસ સારંગપુર મંદિરની પ્રતિષ્ઠા. બહુ દબદબાપૂર્વક કાઠિયાવાડમાં પેલું જ મંદિર હતું અને લોકો બોલતા હતા કે આ શાસ્ત્રી શું કરશે. એની સામે આવું સુંદર મંદિર, આખા ગુજરાતમાં બીજો નંબર કહી શકાય એવું સરસ મંદિર બંધાવ્યું. અને એની પ્રતિષ્ઠાના વખતે શાસ્ત્રીજી મહારાજ ત્યાં સભામાં પણ એમને વાત કરી અને પછી દરવાજાની વાત નીકળી. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ગઢડામાં જૂનું મંદિર છે, એમાં જે દરવાજો છે એ દરવાજો ભગવત પ્રસાદજી મહારાજને કરવાની બિલકુલ ઈચ્છા ન હતી, પણ ભીમજી કોઠારી એ પરાણે આ દરવાજો કરાવે છે.
ભગવત પ્રસાદ મહારાજની કોઈ ઈચ્છા ન હતી, પણ ભીમજી કોઠારી થોડા વધારે પાવરફુલ, એટલે ઉપરવટ જઈ આચાર્યની અને ગઢડાનો દરવાજો કરાવેલો. એ વખતે તો ભગવત પ્રસાદજી મહારાજને દરવાજાનો કોઈ મહિમા ન હતો, પરંતુ જ્યારે ખોખરાના એક હરિભક્ત ત્યાં મંદિરે દર્શન કરવા માટે આવેલા અને દરવાજાના દર્શન કર્યા, એને આખો દિવસ દરવાજો જ યાદ આવે રાખે. એનો જયારે અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ એને દરવાજો બતાવી અને લઈ ગયા. ભરવાડનો પ્રસંગ તો આપણે જાણીએ છીએ, પણ આ ખોખરાના જે હરિભક્ત એને મહારાજ લઈ ગયા એટલે ભગવત પ્રસાદજી મહારાજને દરવાજાનો મહિમા સમજાયો. એવી જ રીતે સારંગપુરનો જે દરવાજો શાસ્ત્રીજી મહારાજે બંધાવ્યો, એ વખતે બધા ના પાડતા હતા કે આપણે દરવાજો નથી કરવો. કેમ? તો કે એ જમાનામાં 1 લાખ રૂપિયાનું ખર્ચ હતું. હવે આપણી પાસે કઈ પૈસા હતા નહીં, એટલે શાસ્ત્રીજી મહારાજને કહે છે કે આપણે દરવાજો નથી કરવો. શાસ્ત્રી મહારાજ કે ના, દરવાજો કરવો જ છે. અને શાસ્ત્રીજી મહારાજે આ દરવાજો કર્યો. અને પછી આ બધી વાતો ચાલતી હતી, એમાં હરજીવન સ્વામી કહ્યું કે જેમ ખોખરાના હરિભક્તને તમે અક્ષરધામમાં મહારાજ અક્ષરધામમાં તેડી ગયા, તો તમે પણ આ દરવાજો લઈ અને અમને તેડવા આવજો. આ શાસ્ત્રીજી મહારાજે હરજીવન સ્વામીને કોલ આપ્યો કે હા, મહારાજ તેડી જશે અને અમે પણ આવીશું એમ કહી અને હરજીવન સ્વામીને શાસ્ત્રીજી મહારાજ અંત અવસ્થાએ તેડવા માટે આવે છે. એમને દર્શન પણ થયા અને શાસ્ત્રીજી મહારાજે કહ્યો કે તમે કીધું તું ને કે દરવાજો લઈને તેડવા આવજો. દરવાજો બતાવ્યો અને હરજીવન સ્વામીને આ તેડી ગયા. સંપ્રદાયનો ઇતિહાસ જાણીતો છે. આપણે ત્યાં શાસ્ત્રીજી મહારાજના જીવનમાં 2 ભાગ, લિખિત યજ્ઞ પુરુષ એના પણ 2 ભાગ, અને યજ્ઞ પુરુષ સ્મૃતિ, અને અમુક પ્રસંગો જે આમાં લખાયેલા નથી એ સ્વામિનારાયણ પ્રકાશની અંદર લખાયેલા છે, જૂના જૂના પ્રકાશો. અને સંતોએ બધાએ હમણાં 3 ભાગ બધામાંથી સંકલિત કરેલા છે યજ્ઞ પુરુષ ચરિતમ. આ બધાનો જયારે તમે અભ્યાસ કરો ત્યારે તમને ખ્યાલ આવે કે ઘણા બધા એવા પ્રસંગો રહેલા છે જે ખરેખર આપણે જાણતા નથી. એક વખત મહુવાની બાજુમાં ભાદરા ગામ છે, ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજ જોડી માગવા માટે પધાર્યા. અને એક વહુ, એની સાસુની ઈચ્છા નથી કે આ સંતોને જોડી આપે, પણ વહુએ સાસુને અવગણી અને પરાણે શાસ્ત્રીજી મહારાજને 1 માણું ત્યાં જોડીમાં અનાજ આપ્યું. શાસ્ત્રી મહારાજ બહુ રાજી થઈ ગયા અને આશીર્વાદ પણ દૂરથી આપ્યા મનોમન. અને પછી આ વહુનો જયારે અંતકાળ આવ્યો ત્યારે ખુદ શાસ્ત્રીજી મહારાજ એને તેડવા માટે જાય છે. તો અંત અવસ્થાએ જ્યાંથી પોતે આવ્યા હતા ત્યાં બધાને તેડી જાય છે. કોઠારી શંકર ભગત, હવે સારંગપુરના કોઠારીને પેરાલિસિસનો એટેક આવ્યો એટલે શાસ્ત્રીજી મહારાજને સમાચાર આપવામાં આવ્યા અને તાત્કાલિક શાસ્ત્રીજી મહારાજને તાર મોકલવામાં આવ્યો. ડભોની અંદર શાસ્ત્રીજી મહારાજ હતા, ત્યાં એમણે સમાચાર સાંભળ્યા કે શંકર ભગતને પેરાલિસિસનો એટેક આવેલો છે. એટલે શાસ્ત્રીજી મહારાજ જલ્દી આવ્યા ડભોથી સારંગપુર. લગભગ અડધું શરીર ખોટું થઈ ગયું હતું અને શંકર ભગત ખાટલાની અંદર પલંગમાં સૂતા હતા. સમાચાર આપવામાં આવ્યા કે શાસ્ત્રીજી મહારાજ પધારી ગયા છે. અને સીધા શાસ્ત્રીજી મહારાજ શંકર ભગત પાસે આવ્યા, શરીરે હાથ ફેરવ્યો, હાથ ફેરવી અને કહ્યો કે ભક્ત ચિંતામણીનું 45મું પ્રકરણ વાંચો. એટલે 45મું પ્રકરણ ત્યાં આગળ વંચાયું. હજુ પ્રકરણ અડધું જ પૂરું થયું. એ વખતે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે હવે આપણે શંકર ભગતને અક્ષરધામમાં મોકલવા છે, માટે એને ખાટલાથી નીચે લઈ લો. હજુ તો શંકર ભગતને પેરાલિસિસનો એટેક આવે, જીવે છે. શાસ્ત્રીજી મહારાજ શું બોલે છે? ખાટલાની નીચે લઈ લો, આપણે એને ધામમાં મોકલવા છે. અને ખાટલાની નીચે લઈ લીધા. નીચે લીધા, થોડો સમય શાસ્ત્રીજી મહારાજે ધૂન કરી અને થોડી જ વારમાં શંકર ભગત એને દેહ મૂકી દીધો અને અક્ષરધામની અંદર શાસ્ત્રીજી મહારાજે એમને બેસાડી દીધા. તો આવા કેટલાય પ્રસંગોમાં શાસ્ત્રીજી મહારાજ હરિભક્તોને અક્ષરધામની અંદર લઈ ગયા હોય. મોજીદળની પાસે એક સેજકપુર ગામ છે.
શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ પધાર્યા અને એ ગામના હરિભક્ત ખોડલભાઈ, હવે આ મકર સંક્રાંતિનો દિવસ હતો એટલે શાસ્ત્રીજી મહારાજ જોડી માંગવા માટે ત્યાં આગળ ગયા અને વહેલી સવાર હતી તો ખોડલભાઈ જે હતા એમણે પોતાના દીકરા મકનને નજીક બોલાવ્યો અને એનો દીકરો મકન ત્યાં આગળ આવ્યો અને મકને પૂછ્યું કે પિતાશ્રી તમને શું દેખાય છે અત્યારે? ત્યારે એમને વાત કરી કે મને અત્યારે ગુણાતીતાનંદ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ બે દેખાય છે. બંને મને આજે લેવા માટે અહીંયા આગળ આવ્યા છે અને જતા જતા એ બહુ સરસ એક વાક્ય કહે છે કે શાસ્ત્રીજી મહારાજ મને લેવા આવ્યા છે અને હું અક્ષરધામમાં એની સાથે જાઉં છું. શાસ્ત્રીજી મહારાજ કોઈ સામાન્ય સાધુ નથી અને શાસ્ત્રીજી મહારાજ કોઈ સામાન્ય સંત પણ નથી, એ સાક્ષાત ભગવાન છે. જો આપણા સંપ્રદાયની અંદર આ શબ્દ આપણે વાપરીએ છીએ સાક્ષાત ભગવાન છે એવું કોણ બોલે છે? ખોડલભાઈ. પણ આપણા તત્વજ્ઞાન પ્રમાણે સાક્ષાત ભગવાન તો એક શ્રીજી મહારાજ જ છે. સાક્ષાત ભગવાન છે એટલે કે ભગવાન એના દ્વારા મને લેવા માટે આવ્યા છે. પંચાળાનું 7મું વચનામૃત. અક્ષરના ભાવને પણ લીન કરી અને પુરુષોત્તમ નારાયણ સ્વરાટ થકા એ વિરાજમાન કે વિચરણ કરે તો કોઈક વખત આવી રીતે સાક્ષાત ભગવાનના દર્શન પણ એ કરાવે એમના સ્વરૂપની અંદર. એટલે અહીંયા આગળ શાસ્ત્રીજી મહારાજ કેટલાયને લેવા માટે આવ્યા છે એનો મતલબ એવો થયો કે શાસ્ત્રીજી મહારાજ પોતે અક્ષરધામમાંથી આવ્યા હતા અને શ્રીજી મહારાજે આપણને કોલ પણ આપ્યો છે કે મારા જનને અંત કાળે જરૂર તેડવા આવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવું. તો શાસ્ત્રીજી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ કેટલાયને આ લોકમાંથી અક્ષરધામમાં લઈ ગયા. હવે અક્ષરધામમાંથી પોતે આવ્યા હતા કેટલાય પ્રમાણો મળે છે. જૂના જૂના ગ્રંથોમાંથી સ્વામિનારાયણ પ્રકાશ 1946નો આ અંક છે જાન્યુઆરીમાં, એમાં 46માં પાના ઉપર પ્રસંગ લખાયેલો છે. એની અંદર એવું નોંધાયેલું છે કે એક વખત શાસ્ત્રીજી મહારાજ બોચાસણથી સારંગપુર આવ્યા 2/12/1945નો એ દિવસ. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની તબિયત સારી નહોતી એટલે એ તબિયત જોવા માટે પણ આવ્યા અને સાથે સાથે નિર્ગુણ સ્વામી પણ સાથે હતા. હવે બે જણા રસ્તામાં આવતા હતા એમાં પૂર્વાશ્રમની વાતો નીકળી. શાસ્ત્રીજી મહારાજનું પૂર્વાશ્રમનું ગામ મહેડાવ અને નિર્ગુણ સ્વામીનું મામાનું ગામ કહેવાય એટલે મોસાળ મહેડાવ, નજીક નજીક આમ બંનેના ઘર. એટલે પૂર્વાશ્રમની જયારે વાતો નીકળી ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે કે આપણે બે આમ એક ગામના જ કહેવાય, તમારું મોસાળ અને મારું ગામ, આપણે બે એક ગામના જ કહેવાય અને આમ બંને આમ સખા ભાવ ધરાવતા હતા આપણે જાણીએ છીએ. તો બંને જણા જયારે વાર્તાલાપ કરતા હતા એવા સંજોગોની અંદર શાસ્ત્રીજી મહારાજ નિર્ગુણ સ્વામીને કહે છે કે હું નાનપણમાં અક્ષરધામમાં ગયો હતો, પણ કારણ કે શાસ્ત્રીજી મહારાજ નાના હતા એકદમ એ વખતે પોતે ધામમાં ગયા છે એવું એના બધાએ સમજી લીધેલું અને પોતે જ નિર્ગુણ સ્વામીને વાત કરે છે કે હું ધામમાં ગયો હતો અને ધામમાં મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ અને અક્ષર મુક્તોએ મને રહેવા ના પાડી કે તમે અહીંયા આગળ નહીં, તમે પૃથ્વી ઉપર જાઓ અને તમારા દ્વારા હજુ ઘણા કાર્યો કરાવવાના બાકી છે, અનંત જીવોનો તમારા દ્વારા ઉદ્ધાર કરવો છે, અમારી શુદ્ધ ઉપાસના તમારા દ્વારા પ્રવર્તાવી છે, એટલા માટે તમે અક્ષરધામમાં ને પાછા પૃથ્વી પર જાઓ. એટલે હું તો અક્ષરધામમાં જતો રહ્યો હતો પણ મને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ અને અક્ષર મુક્તોએ પાછો મોકલ્યો એટલા માટે હું અક્ષરધામમાંથી આવ્યો છું. ગોરિયાદ ગામની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે સ્મૃતિ કરતા કહે છે. યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં પ્રસંગ છે. યોગીજી મહારાજ સુતા સુતા શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરે છે. સ્મૃતિની અંદર સંતો બધા આમ બેઠેલા હતા. યોગીજી મહારાજ સુતા હતા, આજુબાજુ બધા સંતો હતા અને સંતોને કહે છે કે શાસ્ત્રીજી મહારાજે આ ગોરિયાદ ગામની અંદર એવું કહેલું. બહુ પ્રમાણભૂત પ્રસંગ આ યોગીજી મહારાજ કહે છે કે ગોરિયાદ ગામમાં શાસ્ત્રીજી મહારાજે કહેલો કે વૈશાખ સુદ ચોથનો દિવસ અને 86 વર્ષની ઉંમરે મારો દેહ પડશે ત્યાં સુધી મને કંઈ થવાનું નથી.
એકદમ તારીખ વાર શાસ્ત્રીજી મહારાજ બરાબર આપી દીધેલા ગુરિયાદ ગામની અંદર. અને વૈશાખ સુદ ચોથના દિવસે જ 86 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા. એનો મતલબ એવો થયો કે બધું જાણતા હતા એ ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાના છે. એટલા માટે જ પટેલ રસિકભાઈ ધનજીભાઈ અમદાવાદના એમણે કીર્તનમાં ગાયું ને, જો એમણે આ શાસ્ત્રીજી મહારાજે પ્રેરણા ક્રિએશન ખરેખર આવા કીર્તનો એના દ્વારા નીકળ્યા છે. અક્ષરધામથી મહા એકાંતિક અવની ઉપર આવ્યા, પાપી જીવોનું ભલું કરવાના હૈયે કોડ જગાવ્યા, એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદનો હો.